तो चलिए शुरू करते हैं। મમ્મી હા બોલ. જો મેં નવી સાડી લીધી, મારા પર સારી લાગશે કે નહીં સારી લાગે? સરસ જ લાગે ને, કેમ ન સારી લાગે? અરે મમ્મી હું કાળી છું ને બહુ, એટલે અરે કાળી હોય તો સારું ને, કાળીના તો 5 ફાયદા છે. લે અત્યાર સુધી તમે કીધું કેમ નહીં? કયો શું ફાયદા છે? પહેલો ફાયદો, ગમે એવો તડકો હોય ને તો તને કઈ અસર ન થાય, કેમ કે તું પહેલેથી જ કાળી છો ને. તો બીજો ફાયદો તને કહું, આ કપડાની વાત કરું ને તો કપડાના કલરમાં તને પોપટી, પીળો, કેસરી એ 3 કલર અને વ્હાઈટ તો એટલો સરસ લાગે. સફેદ કલર પહેર ને એટલે આખી તું ચમકી જાય. અચ્છા, આ તો મારી કોઈ ફ્રેન્ડ નથી આવી ને એટલે પછી હું તને આ બધા ફાયદા પહેલેથી જ કહી દઉં છું. ત્રીજો ફાયદો તને કહું, તું અંધારામાં જા ને તો બધાયને બીવડાવી હક, અને ભૂત નીકળે ને તો એને સફેદ કપડાં પહેરે ને એટલે ઈ દેખાઈ જાય, પણ તું ન દેખાય. યાર ખોટો બતાવી દીધો. બેઠા બેઠા લોહી પીવે છે, લાગે છે કોઈ સવારથી બળ્યું નથી. આના કરતા બાજુમાં પડોશીમાં બતાવી જ ને સાડી, તો કમસે કમ તારીફ તો કરત. હવે ચોથો ફાયદો, આપણા ગ્રુપ ફોટામાં છે ને તું પેલા દેખાઈ જા, તને ગોતવી ન પડે. આટલા બધા ફાયદા કહી દીધા, હવે પાંચમો ફાયદો કહી જ દો તમે. અને 5મો ફાયદો, તું 3 દિવસ નો ના ને તોય તને કઈ ફેર ન પડે, પણ અમારે તો કલાકે ને કલાકે મોઢું ધોવું જોઈએ, નકર મોઢા ઉપર છારી દેખાવા માંડે. લે આ 1 કલાક થઈ ગઈ. गाली नहीं दे सकता, गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी